છો બધા? તમે બધાએ દ્વિઘાત સૂત્ર એટલે કે વ્યાપક સૂત્ર જે આપણે નવી રીત ચાલુ કરવાના છીએ એના સૂત્રો કમ્પ્લીટ કરી લીધા હશે અને એની વિગતો છે એ પણ યાદ રાખી લીધી હશે. તો આ દ્વિઘાત સમીકરણની જે છેલ્લી રીત જે છે વ્યાપક સૂત્રની રીત કે જે આપણને શ્રીધર આચાર્યએ આપેલી છે એ રીત મુજબ દાખલાઓ આપણે આજે શરૂ કરશું. તો આજના આ 17મા લેક્ચરની અંદર આપણે ઉદાહરણથી શરૂ કરશું, કારણ કે ટેક્સ્ટ બુકની અંદર ઉદાહરણ અને દાખલાઓ બંને પૂછાય છે આપણને બોર્ડમાં. તો વધારાની વિગતો આપણે બહારની ન કરવી પડે તો ઉદાહરણ ઉપર ખાસ ધ્યાન આપીએ તો સારા માર્ક કવર કરી શકાય. ઉદાહરણની વિગત આપણને આપી છે 10મા ઉદાહરણની પેજ નંબર 70 ઉપર. પેજ નંબર 70 ઉપર આપણને ડિટેલ આપી છે સ્વાધ્યાય 4.1 ના પ્રશ્ન 2 એનો પેલો ને દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલો. હવે ત્યાં સુધી આપણે કઈ જવાની જરૂર નથી, પણ અહીંયા આગળ ખંડની લંબાઈ પહોળાઈ ને બધું કરી અને આપણને સૂત્ર ઓલરેડી આપેલું છે. તો સૂત્ર આપેલું છે એ મુજબ આપણે રકમ અહીંયા મેં લખી નાખી છે. દાખલાની શરૂઆત આપણે કરીએ. તો સૌથી પહેલા તમને યાદ હોય તો 4.1 ની અંદર કોઈ પણ દ્વિઘાતની રકમ લખતી વખતે મેં તમને એક ટેવ પડાવેલી હતી કે a બરાબર એટલા, b બરાબર એટલા, c બરાબર એટલા. એ અહીંયા કામમાં લાગવાની છે, કારણ કે આપણા વિવેચકના સૂત્રની અંદર તમારે abc ત્રણેયનો ઉપયોગ કરવાનો છે. તો આપણે પહેલા લખી નાખીએ કે અહીં a બરાબર 2, b બરાબર 1 અને c બરાબર -528. હવે આપણું વિવેચકનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરશું. તો ટેક્સ્ટ બુક ની અંદર પણ તમને એવું લખેલું છે a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત અને સમીકરણનું સ્વરૂપ આપેલું છે. તો સમીકરણના સ્વરૂપ માટે આપણે આલ્ફા અને બીટા લેતી વખતે પહેલા b મેળવી લઈએ. d બરાબર b નો સ્ક્વેર માઈનસ 4ac, b નો સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર માઈનસ 4, a એટલે 2 અને c એટલે 528. 1 નો વર્ગ 1 થશે, માઈનસ અને માઈનસ આપણે જોઈએ તો પ્લસ બની જાય. તો આપણે 528 ને સીધા જ 8 સાથે ગુણાકાર કરશું. 8 8 64, 6 2 8 16, 16 ને 6 22, 5 8 40, 40 ને 2 42. તો આપણને પ્લસમાં 42 મળે છે. અહીંયા 42 24. એમાં આપણે 1 ઉમેરીએ તો d ની કિંમત આપણને મળશે 42 25. આપણું જે સૂત્ર છે આલ્ફા અને બીટા, આ સૂત્રને આપણે લખી નાખીએ. આમાં એક ખાસ યાદ રાખજો કે માની લ્યો કે ક્યારેક સૂત્રની અંદર એવું બને, હું અહીંયા લખું છું આલ્ફા બરાબર માઈનસ માઈનસ વર્ગમૂળ d છેદમાં 2a અને બીટાનું સૂત્ર માઈનસ b પ્લસ રૂટ d અપોન 2a. વિદ્યાર્થીઓ કન્ફ્યુઝમાં છે, એવું લાગે કે અહીંયા આલ્ફામાં પ્લસ લખાઈ જાય અને બીટામાં માઈનસ લખાઈ જશે તો એમાં ગભરાવાની જરૂર નથી. આલ્ફા અને બીટા આપણા એક જ સમીકરણના બે બીજ છે. અહીંયા 3 મળે ને અહીંયા 2 મળે. તો અહીંયા 2 મળે ને અહીંયા 3 મળે, તેમાં કાંઈ ફેર પડવાનો નથી. એટલે તમારે અહીંયા માઈનસ અને પ્લસ આડાહોડા થઈ જશે તો ચાલશે. પણ વચ્ચેની નિશાનીની વાત કરું છું, સૂત્રમાં માઈનસ b આપેલા છે એને કાંઈ ફેરફાર કરવાના નથી, નહીં તો દાખલાનો જવાબ નહીં આવે. તો આપણે b ની કિંમત લખવાની છે. જે આપી હોય તે માની લ્યો અહીંયા માઈનસ આપ્યા હોય તો 2 વખત માઈનસ થશે, પણ અહીંયા એક જ વાર આપ્યા છે b ની કિંમત 1. તો અહીં લખું છું -1 માઈનસ રૂટ d એટલે d ની કિંમત આપણી પાસે છે 42 25 છેદમાં આપણે 2a, a ની કિંમત આપણને 2 આપેલી છે. અહીંયા આગળ બીટા ની કિંમત પણ આપણે લખી જ નાખીએ -1 પ્લસ વર્ગમૂળમાં 42 25
છેદમાં આપણે 2 અને કૌંસમાં 2. એક વસ્તુ આપણને અહીંયા રહી ગઈ, જે ડી ની કિંમત આપણને મળી છે એ પ્લસમાં મળી છે. જે મેં તમને 3 મુદ્દા લખાવેલા હતા લાસ્ટ લેક્ચરમાં, કે આપણી સંખ્યા કોઈનું વર્ગમૂળ છે એટલે તરત જ આપણને પહેલા તો 20 સુધીના વર્ગે માંડ આવડતા હોય કે ભાઈ 20 નો વર્ગ 400 ને એમાં 17 18 નો પૂછાઈ જાય તો કોકને પૂછવું પડે. આ 42 25 છે, આ એક સંખ્યાનું વર્ગમૂળ તમને હું સહેલી રીતે શીખવાડું કેવી રીતે આપણે વર્ગમૂળ ઝડપથી મેળવી શકીએ. પહેલા તો 25 છેલ્લે આપ્યા હોય ને એટલે પહેલો વિકલ્પ આપણે એવો કરવાનો કે ભાઈ 42 25 છે, એમાંથી 25 નું વર્ગમૂળ કેટલું નીકળે તો કે 5. એટલે તમારે 25 નું કામ પૂરું. આ 42 આપ્યા છે એ કોઈ ક્રમિક સંખ્યાનો ગુણાકાર છે. ક્રમિક સંખ્યા એટલે કે 3 અને 4 નો ગુણાકાર તો કે 12, 8 અને 9 નો ગુણાકાર 72. આ હું ક્રમના આંકડા લઉં છું તો 42 પણ થાય છે. 6 અને 7 નો ગુણાકાર લાઈનમાં આવતી સંખ્યા, 6 અને 7 નો ગુણાકાર 42 થાય. એમાંથી નાની સંખ્યા લઈ લેવાની 6. તો એનો અર્થ એમ થાય કે 65 નો વર્ગ કરો ને તો 42 25 થાય. તો હવે આ સંખ્યા ડી ની જે કિંમત મળી એનું વર્ગમૂળ નીકળે છે. તો આપણે અહીંયા ઓલી લીટી લખી નાખીએ અર્થઘટનની. d is greater than 0 હોવાથી સમીકરણના બીજ વાસ્તવિક સમય અને ભિન્ન મળે. અહીંયા આગળ આપણે લીટી લખતા ભૂલી ગયા હતા એટલે મેં વચ્ચે લખી છે એટલે થોડીક જગ્યાનો તકલીફ છે, જોઈ લેજો ખાસ. તો સમીકરણના બીજ આપણને 3 શબ્દમાં લખ્યા. જો ખરી એક લીટી લખવાનો 1 માર્ક હોય છે, 1 માર્કમાં વિગત પૂછે અને 4 વિકલ્પ આપી દે આપણને કે ભાઈ તમારા બીજ છે એ વાસ્તવિક છે, સમય છે અને ભિન્ન છે. તો નીચે 4 ઓપ્શન આપ્યા, એમાંથી કયું બીજ હશે એનું? તો તરત તમારે વિચારવું પડે કે આપણા બીજનું વર્ગમૂળ નીકળે છે. માઈનસમાં તો નથી ને, 0 તો નથી ને. આ લીટીઓ મેં તમને શરૂઆત કરી ત્યારે કીધું હતું કે યાદ રાખવાની છે તો તમે એનો જવાબ સાચો આપી શકશો. ઓકે, ડી નું અર્થઘટન થઈ ગયું. હવે આપણે દાખલાના જવાબ તરફ આગળ વધીએ. તો જવાબ અહીં બાજુમાં લખું છું -1. આલ્ફાની કિંમતમાં પાછા માઈનસ આપ્યા છે. આનું વર્ગમૂળ હમણાં જ આપણે કાઢ્યું 65. નીચે આપણે જોઈએ તો 2 2 4 મળશે. આલ્ફાનું કામ પહેલા આપણે પૂરું કરી નાખીએ. માઈનસ માઈનસ પ્લસ મળે. અહીંયા 4 એમનેમ રહેશે. ઉપર નીચે બંને બેકી સંખ્યા છે એટલે આપણે 2 વડે ભાગાકાર કરશું. તો 33 2 66 અને 2 2 4. તો આપણને આલ્ફાની કિંમત મળી -33/2. એટલે પેલું બીજ આપણને મળ્યું. જોઈ લઈએ આપણે આની અંદર. તો ટેક્સ્ટ બુકમાં પણ આપણને આપેલું છે. યાદ રાખજો અહીંયા 0 થી મોટા છે એટલે એનો અર્થ એવો થાય છે કે અહીંયા માઈનસમાં મળે એવું આપણે નથી જોવાનું. યા તો ગમે તે મળે, માઈનસ મળે અને પ્લસ પણ મળે. બીટાની કિંમત મેળવી લઈએ. -1 પ્લસ 65 છેદમાં 4. 65 માંથી 1 જશે તો 64 મળશે. છેદમાં 4 16 4 64 મળે. તો અહીંયા આપણે બી ની કિંમત છે બીટાની, એ બીજું બીજ આપણને 16 મળે છે જે આપણને ટેક્સ્ટ બુકમાં આપેલું છે. અને તમે જોશો તો માઈનસ છે એમાં લખ્યું છે આપણને ઉદાહરણમાં કે આ દાખલો છે એ આગળના સ્વાધ્યાયમાંથી લીધો છે. તો ખંડની લંબાઈ અને પહોળાઈ ધારણા કરેલી હતી. તો એ લંબાઈ પહોળાઈ વાળી ધારણા તમે અવયવથી ન કરો ને આ રીતથી કરો તો પણ તમને જવાબ સરખો જ મળે. ત્રણેય રીતના જવાબ સરખા મળે. અવયવથી કરો, પૂર્ણ વર્ગથી કરો કે દ્વિઘાત સૂત્રથી કરો, જવાબના બીજ છે એ સરખા જ મળશે. પણ જો આપણને જે રીતનું સ્પેસિફાઈ કરેલું હોય કે તમારે આ દાખલો છે એ પૂર્ણ વર્ગની રીતથી કરવાનો છે, અવયવથી કરવાનો છે, તો આપણે એ જ રીતથી ઉકેલ મેળવવો પડે. જવાબ સાચો આવશે તો પણ માર્ક મળે નહીં.
એટલે રીતને ખાસ ફોલો કરવાની છે. આમાંથી આ શક્ય ન ગણાય એટલે આપણે 16 મીટર છે એને ધ્યાનમાં લઈ અને દાખલાની અંદર આગળ લખેલું છે. ત્યાર પછી જોઈએ આપણે ઉદાહરણ 11 જેની નીચે જ આપેલું છે પેજ નંબર 70. કૂટ પ્રશ્ન આપણને આપેલો છે. તો કૂટ પ્રશ્નની વિગતથી સમજૂતી તર્ક શક્તિ મેળવી અને આખો સમીકરણનો ઉકેલ મેળવવો પડે. અવયવીકરણની રીતમાં આપણે ઘણા બધા એવા કૂટ પ્રશ્નો લીધેલા હતા જેમાં ઝડપ આધારિત દાખલા લીધા હતા, એકમ અને દશકની સંખ્યા આધારિત દાખલાઓ લીધેલા હતા અગત્યના. તો અહીંયા આગળ આપણે ઉદાહરણની અંદર જોઈએ કયા પ્રકારનું વિગત આપેલી છે. ઉદાહરણ 11 પેજ નંબર 70. બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓના વર્ગોનો સરવાળો. અયુગ્મ એટલે એકી સંખ્યા ને યુગ્મ એટલે બેકી. અયુગ્મમાં અ, એકી સંખ્યામાં અ. આ રીતે યાદ રાખવાનું એટલે અયુગ્મ ને યુગ્મમાં ગોટા નહીં થાય. બીજું ઘણા વિભાજ્ય, અવિભાજ્ય, અયુગ્મ ને યુગ્મ ચારેય મિક્સ કરી દેશે. એને એમ થાય છે કે અવિભાજ્ય એટલે કઈ, તો એ બોલવા માટે 1 3 5 7 9. એની સંધિ છૂટી પાડો, થોડું ગુજરાતી લઈ લે આમાં. અવિભાજ્ય એટલે અવિભાજ્ય, વિભાજ્ય એટલે ભાગ પાડી શકાય, જેને તોડી ન શકાય ને એને અવિભાજ્ય કહેવાય. માની લ્યો કે 29 ના અવયવ પાડો તો હોશિયાર વિદ્યાર્થીઓ તરત કહેશે સાહેબ 29 એકા 29. એક સાથે બધાનો અવયવ પડશે જ, પણ 29 ના અવયવ 14 2 28 જેમ પડે ને એવી રીતે 29 ના અવયવ પડશે નહીં. એટલા માટે એને અવિભાજ્ય કહી શકાય ને. એકી સંખ્યા એક મૂકીને એક આવવાની છે, જેનો એકમનો અંક છેલ્લો 1 3 5 7 કે 9 હોય એવી બધી સંખ્યાને આપણે એકી સંખ્યા કહી શકીએ. બેકી સંખ્યામાં આનાથી ઊંધું 2 4 6 8 અને 0. ઓકે, તો આપણે આમાં વધીએ આગળ. તો ધારણા આપણે કરીએ કે ભાઈ પહેલી સંખ્યા જે છે એ x છે. ધારો કે પ્રથમ અયુગ્મ સંખ્યા એ છે આપણી x અને બીજી ક્રમિકની વાત કરી છે. તો બીજી ક્રમિક અયુગ્મ સંખ્યા કોઈ પણ એકી સંખ્યા છે એની અંદર બે ઉમેરતા જાઓ એટલે તમને મળે 1 3 5. તો 1 માંથી 3 કેવી રીતે થયા? 2 ઉમેર્યા એટલે. તો અહીંયા આગળ આપણે 2 ઉમેરતા જશું એટલે x + 2. શરતમાં આપણને કીધું છે કે આ બંને સંખ્યાના વર્ગ કરવાના પછી સરવાળો કરવાનો. ઓકે, હાલો આનો વર્ગ, આ આપણી બીજી સંખ્યાનો વર્ગ અને પછી સરવાળાનો જવાબ કેટલો આપેલો છે? 290. આ 290 આને ઝડપથી આપણે વિસ્તરણ કરીએ. x નો વર્ગ, આ આપણી પૂર્ણ વર્ગ બહુપદી પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ 290 ને પણ આ સાઈડ લઈ લઈ એટલે થઈ જશે માઈનસ. બંનેનો સરવાળો 2x નો વર્ગ બને. અહીંયા 4x 290 માંથી આપણે 4 કાઢી નાખશું 286 મળે બરાબર 0. આમાં પણ આપણે બધી જ સંખ્યાને 2 વડે ભાગાકાર થતી હોય તો કરી જ નાખવાની, કારણ કે જેટલું નાનું સ્વરૂપ એટલી ગણતરી આપણી ટૂંકી. બધાને 2 વડે ભાગાકાર કરીએ. x નો વર્ગ વત્તા 2x, આને 2 વડે ભાગાકાર કરીએ તો 14 2 28 અને 3 143 મળ્યા. a b અને c લખી નાખીએ. a એટલે આની આગળ કાંઈ ન હોય તો 1 કહેવાય, b એટલે 2 અને c એટલે -143. ચાલો પહેલું આપણું સૂત્ર આવશે વિવેચકનું d બરાબર b² - 4ac. b નો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર -4, a એટલે 1, c એટલે 143. ઉદાહરણ તમને ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે એટલે થોડું આપણે સ્ટેપ સ્પીડમાં કરીએ છીએ. 2 નો વર્ગ 4, 143 ગુણ્યા 4 કરશું આપણે. 143 એને ગુણ્યા 4, 3 4 12, 4 4 16 ને 1 17, 1 4 4 ને 1 5.
આપણને જવાબ પ્લસમાં મળશે એટલે આપણે અહીંયા લખી નાખીએ 572 પ્લસમાં અહીંયા લખી નાખીએ 576 4 ઉમેરતા d ની વેલ્યુ આપણને ભલામાં લખેલી ના હોય આપણે લખશું આપણે આગલા દાખલામાં ઉપયોગી થાય એટલે d is greater than 0 ચાલો 576 છે એ કોઈનું વર્ગમૂળ થાય એનું વર્ગમૂળ નીકળે તો કે આ 24 નીકળે તો આમાંય ત્રણ શબ્દ સમી વાસ્તવિક અને ભિન્ન 0 હોવાથી સમીકરણના બીજ વાસ્તવિક સમય અને ભિન્ન મળે ભિન્ન એટલે અલગ અલગ હવે આપણે આ લીટી લખી નાખી પછી આલ્ફા અને બીટા ની કિંમત આપણે મેળવવાની છે તો આલ્ફા બીટા ની કિંમત આ વિગત લખ્યા પછી તો આપણું પહેલું સૂત્રને આપણે હાઇલાઇટ કરીએ દર વખતેની જેમ આલ્ફા બરાબર -b માઇનસ √d અપોન 2a અને બીટા ની વેલ્યુ આપી છે -b પ્લસ √d અપોન 2a a b c ની કિંમત આપણે અહીંયા લખી જ નાખી છે કિંમત લખતા જઈએ b એટલે 2 આપેલા છે -2 d એટલે આપણને 576 મળ્યા હતા તો અહીંયા વર્ગમૂળમાં 576 લખશું છેદમાં 2 a એટલે આપણને 1 મળેલો છે 576 છે એનું વર્ગમૂળ 24 થશે તો -2 -24 છેદમાં 2 એકા 2 માઇનસ માઇનસ પ્લસ કરશું એટલે -26 છેદમાં 2 આપણને મળશે આલ્ફાની કિંમત -13 બીટાની વેલ્યુ મેળવીએ પ્લસ કરશું -2 પ્લસ 576 છેદમાં 2 કૌંસમાં 1 વેલ્યુ ખાસ સાચી લખવી જેથી કરીને જવાબમાં ભૂલ ના આવે અહીંયા આગળ -2 પ્લસ 24 છેદમાં 2 પ્લસ માઇનસ માઇનસ કરશું 24 માંથી 2 બાદ કરતા 22 મળશે મોટા પદની નિશાની પ્લસ છે એટલે 22 પણ આપણે પ્લસ રાખશું અને બીટાની વેલ્યુ આપણને મળશે 11 તો બંને કિંમતો આપણને મળેલી છે એમાં આપણે કિંમતની અંદર આગળ વાત કરીએ તો અયુગ્મ ધન પૂર્ણાંક ઉદાહરણમાં વાંચો અયુગ્મ અને રકમમાં લખ્યું છે ધન પૂર્ણાંક તો આને કઈ ધન પૂર્ણાંક કહેવાય નહીં એટલે આપણે અહીંયા લખશું શક્ય નથી તો જવાબમાં પ્રથમ અયુગ્મ ધન પૂર્ણાંક એ મળશે 11 અને બીજી અયુગ્મ ધન પૂર્ણાંક 11 માં આપણે કેટલા ઉમેરશું 2 એટલે ઈ મળશે આપણને 13 તો આ લીટી પણ નીચે લખવી ફરજિયાત છે એનો પણ માર્ક હોય છે કારણ કે ઉકેલ શોધવાનું કીધો છે તમે આલ્ફા બીટા કરીને મૂકી દો તો એનો જવાબ તમારો અધૂરો ગણાય નીચે જેની ઉંમર પૂછી હોય કોઈ માપ પૂછ્યું હોય કે આની જેમ સંખ્યા પૂછી હોય તો એ તમારે નીચે લખવાની થાય તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ દ્વિઘાત સૂત્રની રીત જે આપણી છે એ બહુ સહેલી છે પ્રેક્ટિસ વધારજો જેથી કરીને દાખલાઓ સમજાશે વધારાના ઉદાહરણો એક્સ્ટ્રા દાખલા અને સ્વાધ્યાયના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું